ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના નાનકડા અને શાંતિપ્રિય કાતરાસા ગામના વતની મનહરસિંહ યાદવ, જે ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને જ્ઞાતિની શાન એવા શ્રી લક્ષ્મણસિંહ યાદવના સુપુત્ર છે. મનહરસિંહ યાદવ આજના યુગના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. એક નાનકડા ગામમાંથી નીકળીને આજે તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલય હેઠળ તાઇવાનમાં ભારતના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યા છે. આ મહત્વપૂર્ણ રિપ્રેઝેન્ટેટિવ તરીકે તેઓ દેશના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી તાઇવાનમાં ફરજ બજાવી રહ્યા છે. મનહરસિંહ યાદવે માત્ર પોતાના પરિવાર અને સમાજનું નહીં પણ સમગ્ર ભારત દેશનું આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ વધાર્યું છે. શ્રી મનહરસિંહ યાદવનું કાર્ય અને દ્રષ્ટિકોણ ભારતના વિકાસ માટે સમર્પિત છે. તેમના પ્રયાસો દેશને વૈશ્વિક સ્તરે આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે મજબૂતી આપે છે. તેઓ જેવા વિભૂતિઓ આપણા રાષ્ટ્રના સાચા ગૌરવ અને યુવાન પેઢી માટે આદર્શ છે.